વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 5 યુકિલની ભૂમિતિનો પરિચય છે. એમાં યુકિલે નોંધેલા સ્વયંસિદ્ધ સત્યો વિશે જોઈશું. પહેલું સ્વયંસિદ્ધ સત્ય શું છે? એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. હવે એક વસ્તુને સમાન હોય એટલે કે તમારે કોઈ બી વિજ્ઞાનની ચોપડી હોય એની ઉપર બીજી જ વિજ્ઞાનની તમારા જ ધોરણની ચોપડી મૂકો તો એ શું થાય? સમાન થાય, એકબીજાને સમાન થાય. કંઈ નથી, ઇઝી જ છે, બધા સ્વયંસિદ્ધ સત્યો છે. પછી સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. હવે સરખામાં સરખું એટલે જોઈએ, આ 10 છે અને આ બીજા 10 છે, એમાં 2 ઉમેરીએ, અહીંયા બી 2 ઉમેરીએ તો શું આવશે? 12. તો શું કીધું? સરખું. આ સરખા હતું, એમાં સરખું ઉમેર્યું એટલે 2 ઉમેર્યા તો સરવાળા સરખા રહે. તો જવાબ કેટલો આવ્યો બંનેનો? 12. એવી રીતે ત્રીજું શું છે? સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. હવે અહીંયા 10 છે, એમાંથી 8 બાદ કરીએ. અહીંયા 10 છે સરખા, એમાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી જવાબ શું આવશે? 2. તો અહીંયા બી શું આવશે? 2. એટલે શું કીધું? સરખામાંથી સરખા બાદ કર્યા, 10 અને 10 હતા એમાંથી સરખા બાદ કરીએ, -8 કર્યા તો બાદબાકી સરખી થાય. હવે ત્રીજું છે, એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. એકબીજા ઉપર બંધ બેસતી આવતી હોય એટલે કે જો આ એક બોક્સ છે અને એ જ માપનું બીજું બોક્સ લો તો એની ઉપર બંધ બેસતું હોય એટલે શું થયું? એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય. એક સરખા માપના વાટકા હોય, ગ્લાસ હોય, થાળી હોય તો એકબીજા ઉપર આવી જાય ને અંદર, તો એને શું કહેવાય? એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. ચલો હવે પાંચમું છે, આખું તેના ભાગ કરતાં મોટું હોય. ઓબ્વિયસલી આ એક આખું વર્તુળ છે, એનો ભાગ કરીએ આપણે તો એનો જે ભાગ છે તો શું કીધું? આખું વર્તુળ છે એના ભાગ કરતાં મોટું હોય. તમે પીઝા લઈ આવ્યા હોય તો અડધો પીસ કાઢો તો એ જે આખા પીઝા છે એના કરતાં તો મોટો થયો ને. આખો પીઝો હોય તો એના કરતાં તો એ શું થયું? મોટો થયો ને. તો એવી રીતે એક પીસ કાઢી દો તો કીધું ને આ 5 પીસનો પીઝા છે એમાંથી એક પીસ કાઢી દો તો આ શું કીધું? કે આખું તેના ભાગ કરતાં તેનો ભાગ થયો અને એના કરતાં મોટું હોય. ચલો હવે છઠ્ઠું શું છે? સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. સરખી વસ્તુના બમણા એટલે અહીંયા 4 છે, અહીંયા બી 4 વસ્તુ છે. હવે એમ કીધું કે એના બમણા તો 2 કરીએ ગુણ્યા 2 કરીએ. કોઈ બી વસ્તુ 4, પેન 4 છે, અહીંયા બી પેન 4 છે. તો હવે બીજી એના બમણા કરીએ તો 2 ગણી કરીએ તો આ બી કેટલી આવશે? 8 પેન આવશે. અને અહીંયા બી કેટલી પેન આવશે? 8 પેન આવશે. હવે સાતમું છે, સરખી વસ્તુઓના અડધા એકબીજાને સમાન થાય. સરખી વસ્તુઓના અડધા. હવે સરખી 10 વસ્તુઓ છે, 10 પેન્સિલ છે. હવે શું કીધું? એના અડધું કરીએ તો એના અડધા કેવા થાય? એકબીજાને સમાન. 5. તો આ 5. સરખી વસ્તુના અડધા એકબીજાને સમાન થાય ને. બંનેના અડધા સરખી વસ્તુ હોય તો એના અડધા બી કેવા થાય? સમાન થાય. આ જે 7 સ્વયંસિદ્ધ સત્યો છે યુકિલના એ આપણે જોયા. સાવ ઇઝી છે.